માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આપણા કેન્દ્રીય સરકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જે રીતે સાચા અર્થમાં દેશમાં અને ગ્રામીણ ક્ષેત્રમાં સહકારના માધ્યમથી સમૃદ્ધિની દિશામાં આગળ વધી રહ્યા છે, એ જ વિચારને મજબૂતીથી વેગ આપતા એવા આપણા રાજ્યના સહકાર મંત્રી આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે વિશેષ પોતે આપણા જિલ્લાની આખી પરિસ્થિતિનું વ્યક્તિગત રીતે પણ ક્યાંક એક ફીડબેક લેવા, એક રિવ્યુ કરવા અને આ સેમિનારમાં આપણે સૌને માર્ગદર્શિત કરવા માટે ઉપસ્થિત છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને અભિનંદન આપવાનું મને એટલા માટે થાય કે આઝાદીના 75 વર્ષ બાદ એમણે કેન્દ્રમાં સહકારના વિભાગ અલાયદો શરૂ કર્યો અને એમાંય પૂનમબેને કીધું એમ કે જેને સહકારના વિભાગને પચાવ્યો છે, સહકારના વિભાગની રામાયણ કો, ભગવદ ગીતા કો, મહાભારત જેને વાંચી છે, સમજી છે, એવા એક યશસ્વી પુરુષને સહકારના વિભાગનો એમને કારભાર સોંપવા માટે અમિતભાઈ શાહ સાહેબ. ઘણા બધા લોકો એવા હોય કે સાહેબ આ બધું અમે કરીએ છીએ તો નવું શું કરીશું? અમિતભાઈ શાહ સાહેબે કેન્દ્રમાં નવું ખાતું ખોલતાની સાથે જ લગભગ 60 જેટલા ઇનિશિયેટિવ એ નવા લીધા. એમાંય આખા દેશની અંદર લગભગ બીજી નવી 2 લાખ જેટલી પેક્સ એટલે સેવા સહકારી મંડળી આખા દેશમાં 2 લાખ ખોલવાનો નિર્ધાર કર્યો. ગુજરાતની અંદર જેટલા પણ ગામડા છે દરેક ગ્રામ પંચાયતની અંદર સેવા સહકારી મંડળી ફરજિયાત ખોલવાની છે.